તમે 4 કલાક ખેત ક્યાં ગયા તા? मर्द कभी अपने टाइम का हिसाब नहीं देता। गाड़ी में पंचर पड़ी गયું તું, पंचर करावा गयो तो। એમ તો દેશ. તો મોટા મલમની ડબ્બી મોકલાવો મારો વાલા. હા બસ આખો દી મોબાઈલ મોબાઈલ. આ તમે કેવા કપડા ધોવો છો? પેન્ટમાંથી એક પીળો ડાઘ નથી કાઢી શકતા? તો તમે હેને જઈને હરખી ધોતા જાઓ. તો પીળા ડાઘા પડે જ નહીં. दाग अच्छे हैं। અરે મોટા તારા જમવા નથી આવું? લંચ બ્રેક પડી ગયો છે. જમવા શું આવશે હવે તારું કપાળ? કા ઘરે ભાભી એને બાંધવાનું થઈ ગયું હે કે પછી ટિફિન નથી મોકલું? એલા જેને મેં અત્યાર સુધી 5 સ્ટાર ડેરી મિલ્ક અને આ મોંઘી મોંઘી કિટકેટું ખવડાવી હા અને આ મોંઘી હોટલોમાં બધી જમવા લઈ ગયો, હા ઈ જ અત્યારે આ ટિફિનમાં દૂધી ટીંડોળા અને આ કારેલાના શાક મોકલે છે. ટોપાવ કોને કીધું તું તમને લગ્ન કરવાનું? 2 ડાયા થઈ લગ્ન કરી દીધા તો હવે ભોગવો કરે. अबे साले હું તો નથી જમવા. તાર જમવું હોય તો આવજે, નકર બેઠો હોય છે. ભાઈ ફોન વાગ્યો, ફોન ઉપાડો ને. એ ભાઈ આ બેન બોલ ને. હા હું આ ઘરના કામમાંથી નવરી થાવ તો તને ફોન કરું ને. આ ઘરના કામમાંથી નવરી જ નથી થાતી. તા જીજાજી रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। ઈ એન દોસ્તાર આયરે ક્યાંય રખડતા હશે. એનો ટાટિયો ક્યાં ઘરમાં ટકે છે? મોટા હા હું શું કહું છું, આપણી આ જે બધી ભાષાઓ છે ને એ બધી ભાષાઓમાં આપણી ગુજરાતી ભાષા છે ને એ 1 નંબરની છે. લે ઈ કેમ? આ કોઈ ભણેલો નથી એવું એને હિન્દીમાં કેવું હોય તો અનપઢ એવું આખું બોલવું પડે. તો અંગ્રેજીમાં? અંગ્રેજીમાં અનએજ્યુકેટેડ એવું બોલવું પડે. તો પછી ગુજરાતીમાં શું કહેવાય? ગુજરાતીમાં ખાલી એટલું જ બોલવાનું, ઢ જેવો છે. ખાલી ઢ બોલો ને એમાં બધું જ આવી જાય. अबे साले